બોટાદના ગઢડા શહેરમાં ઘેલો નદી પસાર થાય છે ત્યારે આ ઘેલો નદી ઉપર બનાવવામાં આવેલો પુલ જર્જરિત હાલતમાં છે। જો કે બોટાદથી ઢસા તરફ જનારા અને ભાવનગર તરફ જનારા લોકોને પુલ ઉપરથી પસાર થવું પડે છે। વર્ષો પહેલા સરકારે બનાવેલો ઘેલો નદી ઉપરનો પુલ જર્જરિત થઈ ગયો છે। પુલમાં ખાડાખડિયાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલની સમારકામની કામગીરી હાથ ધરવી જોઈએ, નહીંતર આગામી દિવસોમાં અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે। મારું નામ વિજયભાઈ બરાળિયા। આની સ્થિતિ થોડીક ખરાબ છે। મોટા મોટા રોદા છે, પડી ગયા છે, માણસોને અવરજવર વધારે અવરજવર છે। બે મંદિર છે, ગોપીનાથજી દેવ મહારાજનું આ ઉન્મત નદીના કાંઠે બીએસપી મંદિર, અમરેલી ઢસા રસ્તો મેન આ છે। મંદિરે યાત્રા સ્થળ કહેવાય ગઢડા। તો અમારી માંગ એ છે કે આ રસ્તો તાત્કાલિક થાય તો સારું। કેવી તકલીફ પડે છે વાહનને, માલધારીને, ખેડૂતોને આમાં તકલીફ વધારે છે એમ। ગોપાલ રાઠોડ। બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે બેટલા પુલ માથે। તાત્કાલિક નવો બનાવવાની માંગ છે। અહીંથી જવા માટે ઘણા માણસો નીકળે છે। બીએપીએસ મંદિરે જવા છે, જૂના મંદિરે જવા છે, ઢસા બાજુ પણ જવાનો રસ્તો છે, મેન રસ્તો છે। આ કેટલા સમયથી ખરાબ છે? બહુ ઝાઝા ટાઈમથી ખરાબ છે। પ્રભાતભાઈ જૈતાભાઈ ડવ। એકદમ ભયંકર સ્થિતિ છે, એકદમ એટલે એકદમ ભયંકર એમ। અને મેન ગરડાનો અંદર આ રસ્તો બહાર જવા માટેનો છે, બાકી લોકોને આવવા માટેનો છે। અને મંદિર બે જે ગરડાની અંદર કહેવાય એ બે મંદિરનો મેન રસ્તો છે, પણ ભયંકર સ્થિતિ છે। કોઈ હાલવા જોગું વાહન જ નથી ત્યાં કણે એવો રસ્તો છે। મારું નામ કનુભાઈ સચકુભાઈ જેબલિયા, ગઢડા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા। આ પુલને વારંવાર આ અંગે આ લોકોના વિસ્તારના લોકોએ રજૂઆત પણ કરવામાં આવેલ છે। તેમ છતાં આ નિર્ભર તંત્ર કોઈ પણ રીતે લોકોના પ્રશ્નો સાંભળતા નથી। ફક્ત ને ફક્ત બિલ બનાવવા સિવાય સેમાય રસ નથી। તો આ રસ્તો મુખ્ય રસ્તો છે કે શહેરની અંદર જેટલા બે મંદિરો છે બરાબર, ચારે બાજુથી વાહનો જેટલા હાલે એ બધા આ પુલ ઉપરથી ગઢડામાં એન્ટર થાય છે। તો આ પુલ વહેલામાં વહેલી તકે સરસ જો બનાવવામાં આવે તો વારંવાર જે 6-12 મહિને રિપેર કરવો પડે છે અને બિલ મૂકવા પડે એ કરતાં એક સરસ હાઈ ક્લાસ રીતે બનાવી નાખે એવું લોકોની, આ વિસ્તારના લોકોની માંગણી છે।